મોડાસા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ગઈ રાતથી જ અરવલ્લી જિલ્લાની અંદર વિવિધ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। સૌથી વધુ જે ધનસુરા તાલુકાની અંદર 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા શાળા કોલેજો સહિત આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે વિવિધ જગ્યાએ ઢીંચણસમાં પાણી ભરાયા છે। બીજી તરફ દ્રશ્યની અંદર બતાવવા માંગીશ કે આ જે વાહન ચાલકો છે, જે ઢીંચણસમાં જે પાણી ભરાયા છે, જેના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ જે લક્ષ્મી સોસાયટી છે, ત્યાં પણ ઢીંચણસમાં પાણી ભરાયા છે। અરવલ્લીમાં ધોધમાર વરસાદની બેટિંગ જોવા મળી રહી છે। જ્યાં અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદની એન્ટ્રી, મોડાસા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। મોડાસાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। માલપુર રોડ અને મેઘરજ રોડ પર ધોધમાર વરસાદ પડ્યો છે, તો રોકડિયા હનુમાનજી મંદિર પાસે પણ પાણી ભરાયા છે। મોડાસા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદનો જોરદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે, ત્યારે દધાલિયા અને જાંબુસર વિસ્તારમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી રહી છે। અરવલ્લી જિલ્લાની અંદર ધોધમાર વરસાદની એન્ટ્રી થતા મોડાસા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી, જેમાં મોડાસાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો અને માલપુર રોડ અને મેઘરજ રોડ પર ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોની અંદર પાણી પણ ભરાયા હતા। ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ જોરદાર વરસાદનો રાઉન્ડ આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાની અંદર ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગઈ રાતથી જ અરવલ્લી જિલ્લાની અંદર વિવિધ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। આજે વહેલી સવારથી જ વાત કરવામાં આવે તો મોડાસા શહેરની અંદર પણ વરસાદ ખાબકવાની શરૂઆત થઈ ચૂકી છે। બીજી તરફ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની અંદર સૌથી વધુ જે ધનસુરા તાલુકાની અંદર 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। હાલ પણ મોડાસા શહેરની અંદર 4 રસ્તા ખાતે આપણે ઉપસ્થિત છે, ત્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે અને પાણી ધીરે ધીરે ભરાવાની સમસ્યા ઉત્પન્ન થવા જઈ રહી છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાની અંદર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા શાળા કોલેજો સહિત આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। આગામી સમયની અંદર હજુ પણ વધુ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે। મોડાસા 4 રસ્તા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। મેઘરજ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા, તો રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો છે તે પણ હેરાન પરેશાન થયા છે। ભારે વરસાદથી મોડાસાની અંદર જનજીવન છે તે પ્રભાવિત થયું છે। ત્યારે અચાનક વરસેલા વરસાદથી શહેરમાં હાલાકી પણ વધી છે। વાહન ચાલકોને પણ પાણી ભરાયેલા માર્ગ ઉપર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મધ્ય ગુજરાતમાં અરવલ્લીની અંદર પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। ત્યારે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અરવલ્લીના મોડાસા શહેરના 4 રસ્તાના દ્રશ્યો છે, જ્યાં 4 રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અરવલ્લી જિલ્લાની અંદર હવામાન વિભાગ દ્વારા જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને વહેલી સવારથી જે વરસાદ ખાબક્યો છે અને હાલ પણ આ વરસાદ શરૂ છે, ત્યારે મોડાસા શહેરની અંદર 4 રસ્તા ખાતે ઢીંચણસમાં પાણી ભરાયા છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે વિવિધ જગ્યાએ ઢીંચણસમાં પાણી ભરાયા છે। આગામી સમયની અંદર જો વધુ વરસાદ ખાબકશે તો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। લક્ષ્મી સોસાયટીના માર્ગો પર પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે વરસાદી પાણીથી મોડાસા શહેરમાં અવર જવર છે તે પણ પ્રભાવિત થઈ છે। ભારે વરસાદે નગર વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે।
વાહન ચાલકોને પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદથી લોકોનું જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયું છે। અરવલ્લીના મોડાસામાં છેલ્લા 1 કલાકમાં 1.5 ઇંચ વધુ વરસાદ પડતા શહેરના રસ્તાઓ પર પાણી થઈ ગયા હતા। તો નવીન બસ સ્પોટ પાછળનો જે રસ્તો આવેલો છે તે રસ્તા પર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી। રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા। અરવલ્લી જિલ્લાની અંદર જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ જે નવીન બસ સ્પોટ છે ત્યાં ઢીંચણસમાં પાણી ભરાયા છે। ત્યારે કહી શકાય કે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ દ્રશ્યની અંદર બતાવવા માંગીશ કે આ જે વાહન ચાલકો છે જે ઢીંચણસમાં જે પાણી ભરાયા છે જેના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ જે લક્ષ્મી સોસાયટી છે ત્યાં પણ ઢીંચણસમાં પાણી ભરાયા છે જેના કારણે રહીશોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે 2 દિવસથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મોડાસા શહેરની અંદર માત્ર અડધો કલાકની અંદર 1.5 થી વધુ ઇંચ વરસાદ ખાબક્યો છે। જીતેન્દ્ર પટેલ, ન્યૂઝ રૂમ, અરવલ્લી। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।